ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मावो ध्वनं मा सपन प्रतिवोचो देवयंतम सुन्मे या विवासी। જે લોકો ધર્મનિષ્ઠા અને સદાચારી પુરુષોની મિત્રતા કરે છે, તેમનું રક્ષણ કરે છે અને સદવ્યવહાર, ભોજન, વસ્ત્ર વગેરે દ્વારા તેમનું સન્માન કરે છે, તેમને હંમેશા સુખ પ્રાપ્ત થાય છે. દુષ્ટ દુર્જનના પ્રભાવથી હંમેશા દૂર રહેવું જોઈએ. જેઓ ધર્માત્માઓની મિત્રતા કરે છે તેઓ વિદ્વાન છે. પિતા પુત્ર, માતા પુત્ર અને પતિ પત્નીના સંબંધ તો બીજા જીવજંતુઓમાં પણ હોય છે, ભલેને તે અલ્પકાળ માટેના જ કેમ ન હોય, પરંતુ ગુરુ શિષ્યનો સંબંધ ફક્ત મનુષ્યમાં જ હોય છે. અને પશુ પક્ષીઓ કે બીજાને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય નથી શીખવાડતા. એકબીજાને શીખવાડ્યાની વિશેષતા ફક્ત માનવમાં જ છે. મનુષ્યમાં ઈચ્છા, બુદ્ધિ, ભાષા, પરોપકારની ભાવના, દીર્ઘદ્રષ્ટિ બધું હોય છે. પોતાનો લાભ બીજાઓને આપવો અને બીજાનો લાભ પોતે લેવો એ તેની સહજ પ્રવૃત્તિ છે. પોતાના જ્ઞાન, અનુભવ, કલ્પના, ભાવના વગેરેનું મનુષ્ય સતત આદાન પ્રદાન કરતો રહે છે. આવી વિશેષતાઓને કારણે જ ગુરુ શિષ્યની પરંપરા વિકસિત થઈ છે. બીજા પ્રાણીઓ શારીરિક દ્રષ્ટિથી મનુષ્યની સરખામણીમાં વધારે શક્તિશાળી છે, પરંતુ બુદ્ધિમાં તો મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ છે. આ બુદ્ધિમત્તામાં જે જ્ઞાનનું ફળ લાગે છે તેને જ અમૃત ફળ કહે છે. સંસારમાં બધું જ નાશવંત છે, ક્ષણભંગુર છે. માનવ પણ મરણશીલ છે, પણ જ્ઞાનના કારણે તે અમર થઈ જાય છે. માનવ જીવનમાં સહસંવેદનાનું ઘણું જ મહત્ત્વ છે. પ્રાપ્ત વસ્તુઓનો એકલાને જ ઉપભોગ કરવો તે પશુ પ્રવૃત્તિ છે. પોતાને મળેલી વસ્તુ બીજાઓને પણ વહેંચીએ, બધાને તેના લાભ મળે, આ માનવ વૃત્તિ જ તેને મનુષ્ય બનાવે છે. ગુરુ ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ સંસ્કાર પણ આપે છે. ફક્ત વિદ્યાલયના શિક્ષકો અથવા કોઈ મઠ કે આશ્રમના અધિકારીઓ જ ગુરુ નથી હોતા. અનેક ધર્મનિષ્ઠ, સદાચારી માણસો પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ. કોઈકવાર કેટલાક એવા માણસો સાથે પણ આપણો સંપર્ક હોય છે કે જેમનું આચરણ તથા વ્યક્તિત્વ પોતે જ એક પાઠ જેવું હોય છે. તેમનું જીવન આપણા જીવનને પ્રભાવિત કરે છે. તેમના વ્યક્તિત્વે આપણા વ્યક્તિત્વને આકાર આપ્યો હશે. વગર કહે, વગર બોલે તેમને જે તેમનું અનુકરણ કર્યું હશે એ ઘણું બધું શીખ્યા હોઈશું. આવા વિદ્વાન મહાપુરુષોની સેવા, સત્કાર અને સન્માન કરવું એ મનુષ્યનું પુનિત કર્તવ્ય છે. આવા માણસોની મિત્રતા સદૈવ સદ્ગુણોની વૃદ્ધિમાં સહાયક બને છે અને તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ આજે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. માત્ર શિક્ષક જ નહીં, સમાજમાં ચારે બાજુ કુસંસ્કારી, દુર્બુદ્ધિવાળા અને દુર્ગુણી માણસો જ જોવા મળે છે. નાની વયમાં વિદ્યાર્થીઓ અવસ્થામાં જ બાળકોના મન પર ઘોર કુસંસ્કારોનો પ્રભાવ પડી રહ્યો છે. ફળ સ્વરૂપે ચારે બાજુએ અનુશાસનતા અને અરાજકતાનું જ સામ્રાજ્ય છે. જ્યાં જુઓ ત્યાં દુષ્ટ તથા દુરાચારી માણસો જ દેખાય છે. સદાચારી માણસો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે. છતાં પણ જો આપણે ઈચ્છીએ તો સારા માણસો પણ મળી જશે. આપણે હંમેશા દુષ્ટ, દુરાચારી માણસોથી દૂર રહેવું જોઈએ અને ધર્મનિષ્ઠ, સજ્જન તથા સદાચારી માણસો સાથે મિત્રતા રાખવી જોઈએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ હર. Right.